રાજકોટ ક્ષેત્રના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ શિસ્તબદ્ધ અને કડક અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયે આજે સૌપ્રથમ વખત મોરબી જિલ્લાની સત્તાવાર મુલાકાત લીધી છે. તેમની આ અગત્યની મુલાકાતને લઈને સમગ્ર જિલ્લા પોલીસ તંત્રમાં ભારે ચહલપહલ અને સતર્કતા જોવા મળી હતી. મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેમનું આગમન થતાં જ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના પ્રાંગણમાં નવનિયુક્ત ક્ષેત્રીય પોલીસ મહાનિરીક્ષકના માનમાં સ્થાનિક પોલીસ દળ દ્વારા તેમને શિસ્તબદ્ધ રીતે ઔપચારિક પોલીસ સલામી ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવી હતી. ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે જાણીતા આ અધિકારીની નવી નિમણૂક અને ત્યારબાદની આ સઘન મુલાકાત સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને વિશેષ કરીને મોરબી જિલ્લામાં કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઔપચારિક સ્વાગતવિધિ પૂર્ણ થયા બાદ પોલીસ મહાનિરીક્ષકે મોરબી જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ મથકોના પ્રભારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનો પ્રારંભ કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લાના પડતર ગુનાઓનો નિકાલ, સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ તેમજ અસામાજિક તત્વો સામેની આગામી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. તેમની આ મુલાકાત અને સીધા માર્ગદર્શનથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી વધુ વેગવંતી અને પરિણામલક્ષી બનશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.